वंदन करूं श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आपजो। हूँ आपनी स्तुति शू करूं, महात्म्य अपरंपार छे। श्री लक्ष्मी विष्णु सेववाथी मोक्षनो अधिकार छे। पण आपनी सेवा थकी अद्भुत जल क्रीड़ा तणा। जलना अणुनी प्राप्ति थाय, गोपीजनोना स्नेहना। ए स्नेहनु सुख दिव्य छे, मन मारू एमा स्थाप्यो। वंदन करूं श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आपजो। એને સર્વ તીર્થોનું ફલ મળે. ઠાકોરજી એને પોતાના પરમધામ ગોલોક ધામની પ્રાપ્તિ કરાવે. એવું યમુના કવચનો પાઠનું ફળ. બીજું આરાધન છે સ્તોત્ર, સ્તવન, શ્રી યમનાષ્ટક. યમનાષ્ટકનો જે પાઠ કરે 5 ફલ મહાપ્રભુજી બતાવ્યા. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ, તયા તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ચ સંતુષ્યતિ, અને સ્વભાવ વિજયો ભવે. સ્તોત્ર યમુનાજીનું જો કોઈ કરે અને એના દ્વારા જો ધ્યાન કરે તો 5 ફલ મહાપ્રભુજી યમનાષ્ટકના બતાવે. પહેલું, સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોમાંથી મુક્ત બની જાય, જીવ નિર્દોષ થઈ જાય. કારણ કે આ પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આડે આવે છે આપણા સાધનોને. ભગવત કૃપા તો એટલી વિશાળ છે, એટલી વિરાટ છે કે જીવની અવસ્થા જોયા વગર થાય છે. પણ આપણા પાપો ક્યાં નડે? આપણે નક્કી કર્યું હોય કે કાલથી 9 યમનાષ્ટક તો કરવા જ છે. 3 દિવસ સારું ચાલે, પણ ચોથા દિવસે એવું કઈ કામ આવે તો આપણે કહીએ ચલો પરમ દિવસે 18 કરી લઈશું. અને પછી 18 ના 27 થાય, 36 થાય, 45 થાય, હંમેશા માઇનસમાં જ રહે. પછી આપણા અપરાધો નડે છે, આપણા સાધનને આડે આવે. મનમાં થાય કે વ્રજયાત્રા કરવા જવું છે, પણ એવું કંઈક વિપરીતતા આવી જાય, જઈ જ ન શકાય. આપણા સાધનોને આડે આપણા અપરાધ આવે છે. યમનાષ્ટકનો જે પાઠ કરે સમસ્ત અપરાધોમાંથી મુક્ત થાય. સમસ્ત દુરિતક્ષયો. બીજું ફળ, ભવતિ વે મુકુંદે રતિ. ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ થાય. પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રેમ એને જ કહેવાય જે ક્ષણે ક્ષણે વધે. જે યમનાષ્ટકનો નિત્ય પાઠ કરે એની ભાવમાં વૃદ્ધિ થાય. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો. સકલ સિદ્ધિના દાન યમુનાજી કરે. અને આ સિદ્ધિઓ લૌકિક નથી, અલૌકિક સિદ્ધિઓ છે. આગળ 41 પદમાં જોઈશું આપણે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ, મુરરી પુષ્ચ સંતુષ્યતિ. ઠાકોરજીને પરમ સંતોષ થાય. છોકરો મહેનત કરતો હોય તો જોઈને આનંદ થાય મા બાપને, પણ સારું રિઝલ્ટ આવે તો સંતોષ થાય. એમ યમુનાજી કેવલ સાધન નથી આપતા, પણ યમુનાજીનું આરાધન જીવ કરે તો ઠાકોરજીને સંતોષ એટલા માટે થાય કે આને પરમ ફલની પ્રાપ્તિ થવાની છે. આને સાધારણ ફલ નહીં મળે, આને તો પરમ ફળ જે કહ્યું છે એની પ્રાપ્તિ થશે. એટલે ઠાકોરજીને સંતોષ થાય. અને 5મું ફળ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવનો વિજય થાય. અને આ ટીકામાં તો ત્યાં સુધી લખ્યું કે કેવલ જીવનો સ્વભાવ બદલતા નથી યમુનાજી, ઠાકોરજીનો સ્વભાવ બદલી નાખે છે. ઠાકોરજીનો સ્વભાવ મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. ઠાકોરજી જલ્દી ભક્તિ નથી આપતા, કારણ મુક્તિ આપે તો ભગવાન છૂટી જાય, અને ભક્તિ આપે તો ભગવાનને બંધાઈ જવું પડે. અને એટલે ઠાકોર જલ્દી ભક્તિ નથી આપતા, પણ યમનાષ્ટકનું જો આરાધન કરે તો યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી નાખે અને પ્રભુ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. તો આમ 5 ફલ
સ્તોત્રના કયા, દરસ કર પરસ કર ધ્યાન યમે ધરે. તો ધ્યાન એટલે યમુનાજીનું આરાધન કરવું. તો પંચાંગ આરાધન ગર્ગ સંહિતામાં કહ્યું. પહેલું કવચ, બીજું સ્તવન સ્તોત્ર, ત્રીજું પટલ. પટલ એટલે પદ્ધતિ. દરેક આરાધનામાં એક પદ્ધતિ રહેલી છે. અને પટલ એટલે જે બીજ મંત્ર છે એના દ્વારા આરાધન. પટલ બાદ પદ્ધતિ અને પદ્ધતિ બાદ સહસ્ત્રનામ. આ પંચાંગ પટલમાં જે મૂળ બીજ મંત્ર યમુનાજીનો છે, ઓમ રીમ શ્રીમ ક્લીમ કાલિંદય દેવ્યય નમઃ. આ મંત્ર કમલાકાર બનાવવામાં આવે ને દરેક પાંખુડીઓમાં સમગ્ર નદીઓના નામ લખવામાં આવે, મધ્યમાં યુગલ સ્વરૂપનું ચિત્ર પધરાવવામાં આવે. અને આ મંત્રનો જો જાપ જીવ કરે અને જો 1.25 લાખ જાપ એના થાય તો એને યુગલ સ્વરૂપની કૃપા એને મળે. એની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય. જે મનોરથ કરે સગળા મનોરથો યમુનાજી સિદ્ધ કરી આપે જો યમુના પટલનું આરાધન કરે. ચોથું છે પદ્ધતિ. આ પટલ કરવામાં જે નિયમો પાળવાના છે, બ્રહ્મચર્ય આદિ, કામ ક્રોધ લોભ મોહ મત્સરનો ત્યાગ કરે, ઉપવાસ આદિ, જમીન પર શયન કરે. અને આ પટલ અને આ સ્તોત્ર કરવાની જે પદ્ધતિ શાસ્ત્રોએ બતાવી એ પદ્ધતિનું આરાધન એ ચોથું આરાધન છે. અને પાંચમું છે સહસ્ત્ર નામ. આપણે લોટીજીનું પૂજન કરીએ છીએ ત્યારે આ સહસ્ત્ર નામમાંથી જ 108 નામ રોજ બોલવામાં આવી રહ્યા છે. અને છેલ્લા દિવસ સુધી આ સહસ્ત્ર નામ પૂરા કરવામાં આવશે. તો આ સહસ્ત્ર નામ તમે જે આરાધન યમુનાજીનું કરો છો એનું ફળ શું? તો ગર્ગ સંહિતામાં ફળ બતાવતા કહ્યું, નામ નામ સહસ્ત્રમ કાલિંદ્યા કીર્તિદમ કામદમ પરમ મહાપાપ હરમ પુણ્યમ આયુ ધનમ ઉત્તમમ. આ સહસ્ત્ર નામનો જે પાઠ કરે એની સગળી કામનાઓ પૂર્ણ થાય, એની દીર્ઘાયુ થાય અને સ્વયં ઠાકોરજીની કૃપા એના પર ઉતરે છે. આ સહસ્રનામનું ફળ બતાવવામાં આવ્યું. તો આમ પંચાંગ આરાધન થાય. બીજા ભાવાત્મક આરાધનો છે જે સૈદ્ધાંતિક ન કહી શકાય, પણ ભક્તોને જે અનુભવ થયા અને એ અનુભવ અનુસાર યમુનાજીના પ્રચલિત આરાધનો છે. આ ભિન્ન ભિન્ન યમુનાજીના અનુષ્ઠાનો છે. સૈદ્ધાંતિક ન કહી શકાય પણ ભાવાત્મક અનુષ્ઠાનો. જેમ પહેલું અનુષ્ઠાન આ 41 પદનું જે રોજ 9 પાઠ કરે, આ 41 પદના 41 દિવસ સુધી જો પાઠ કરે તો એને ઈચ્છિત ફળ મળે. યમનાષ્ટકના જે 41 પાઠ 41 દિવસ સુધી કરે તો એની સર્વ મનોકામનાઓ યમુનાજી પૂર્ણ કરી દે. ત્રીજો પ્રકાર, જેને ઠાકોરજીમાં દ્રઢતા અને ભગવદ આશ્રય સંપાદન કરવો હોય એને યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો સંપુટ આપી અને 9 પાઠ રોજ કરવા. તો યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો સંપુટ આપીને 9 પાઠ જો રોજ કરે તો એને ભગવદ આશ્રય સિદ્ધ થાય. ચોથું અનુષ્ઠાન કે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી છે અને ભગવત કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો કૃપા જલધિ સંશ્રિતે આનો સંપુટ આપી અને યમનાષ્ટકના રોજ 9 પાઠ કરવા. એનાથી ભગવત કૃપાની પ્રાપ્તિ થાય.